હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? મજામાં? અને હું પણ મજામાં જ છું. તો અમે તમને 2 દિવસ પહેલા એક વિડીયોમાં કીધું હતું કે આપણે ડ્રોઈંગનું શરૂ કરવાના છીએ. તો આજે હું ડ્રોઈંગનો વિડીયો બનાવી, આખા વિડીયોમાં તમને ખાલી ડ્રોઈંગ વિશે જ માહિતી આપી. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે એક ડ્રોઈંગ બુક લઈ આવ્યા છીએ. આ 200 રૂપિયાની ડ્રોઈંગ બુક થઈ છે અને દરેક મારા વિડીયોની અંદર તમને એક નવી ડ્રોઈંગ બતાવીશ, એટલે તમે વિડીયોમાં જોડાયેલા જ રહેજો. લઈ લીધી છે એક નોટબુક ને એક પેન્સિલ. અને આપણે બે ખુરશ છે ડ્રોઈંગ કરવા માટે. ડ્રોઈંગનો સામાન લઈ લીધો. ડ્રોઈંગ કરવા માટે ખુરશે બે જતી એકદમ ફ્રી થઈને બે જાય ડ્રોઈંગ બે દોરવા, કારણ કે ડ્રોઈંગ કરવી એટલે ફ્રી થઈને દેવું પડે. જેથી બધે ડ્રોઈંગ કરતી વખતે મજા આવે છે ડ્રોઈંગ કરવાની, અને ડ્રોઈંગ એક નંબર છે. તો ચાલો આગળ જોઈએ. હજી આમાં નામ કેવું કાંઈ નથી લખવું, બધું કોરું છે. તો નવી જ બુક છે, કારણ કે તો પેલા તો આપણે અહીંયા આપણું નામ લખી નાખશું. તો હવે આપણે ડ્રોઈંગ દોરવાની શરૂઆત કરી દઈએ છીએ. અને હંધાઈ તે પહેલાં આપણે ગણપતિની ડ્રોઈંગ કરીશું, કારણ કે તમે જોયું છે કે ગમે જગ્યાએ તમે જાઓ તો તમે જોવો કે ગમે એ વસ્તુની સ્થાપના થતી હોય, ઉદ્ઘાટન થતું હોય કે લગ્ન પ્રસંગ હોય, તો ગણપતિની શરૂઆતથી થાય છે બધું. ગણપતિની પહેલાં સ્થાપના કરવામાં આવે, એટલે આપણે પહેલાં ગણપતિની ડ્રોઈંગ દોરશું, પછી આપણી દરેક ડ્રોઈંગ સારી થાય. આપણે ડ્રોઈંગની અંદર ગણપતિનું મોઢું દોરી નાખ્યું છે અને એનું શરીર પછી આપણે દોરશું. અને હું મારી ડ્રોઈંગ અધૂરી મૂકીને આવી ગયો હતો હાર્દિકની ઘરે, કારણ કે હાર્દિકનો ફોન આવી ગયો કે અર્જન્ટમાં અહીંયા મેં અહીંયા જોયું તો હું છું ખબર, આપણે અહીંયા કાંડ શરૂ કર્યો. ઉપર તમને દેખાડું હું કાંડ છે આપણે ઘરે. આમાં કેવું કરી નાખ્યું, આમાં કેવું કરી નાખ્યું. ઉપર 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 બતાવાય, ઉપર આપણું જો હાર્દિક ની ઘર બ્લૂટૂથ છે ને મારી ઘરે, કારણ કે અમને બધાને લાગી હતી ભૂખ, એટલે અમે બનાવવા બેઠા ભેળ. એટલે તમને સંભળાય માટે હું જોરથી બોલું. હાર્દિક કે રેડું ઓછી ને આ ભાઈ જો અહીંયા ફોન ના લીધે એ કીધું નેટમાં હતા, અને આ બે ભેળ બનાવે છે. હમણાં ધક્કા લગાડી દીધા છે ને ભાઈ વિડિયો ઉતરી ગયા. સાચી વાત છે, હા એમ જ છે. કોઈ જગ્યાએ હાલો તમને બેને ભેળ ખવડાવું અને અમને બેન કામ ભેળમાં ગમ જીરો નાખતો તો મારી હું તમે તો આમણામ ચોથા મોટે ભેળ ખાવાની છે. હા એટલે હાથની નાખતા કર ફાડી દે. જેમ કે ભેળ ની ફેક્ટરી હાલતી હોય એમ વાત કરે આવડે તો. આમ જોની તો લે બસ. $5 करोड़ का सवाल है। ભેળ બની ગયો. આ તો ભેળ ને હલાવે છે ને આ તો લીંબુ તો નીસો હવે મને બગાડ્યો આખો. તો તેને જલસો શરૂ કરી દીધો છે ભેળનો. તો બસ આજના બ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.